મુનિશ્રીના સમગ્ર સર્જનને આવરી લઈને આપણી સમક્ષ વાત કરવા માટે ઉપસ્થિત છે પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબ. વિશ્વકક્ષાએ જેમનું નામ વર્ષોથી એક જૈન સ્કોલર તરીકે ગુંજે છે એવા શ્રી જય ભિક્ષુના ઉત્તમ વારસદાર, અનેક નામાંકિત સન્માનો જેમને પ્રાપ્ત થયા છે અને તાજેતરમાં જ ગત રવિવારે જ આ જ પરિસરમાં જેમને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા એવા પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈ સાહેબને વિનંતી કરીએ કે તેઓ સાહેબજીના સમગ્ર સર્જનને આવરી લઈને એના વિશેષ અર્થ સંદર્ભો સાથે વાત કરે. પ્રિય ડૉક્ટર કુમારપાળભાઈ સાહેબ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી નંદીઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિશ્રી જીનચંદ્રજી મહારાજ સાહેબ, સ્નેહશ્રી સુભાષભાઈ, જ્ઞાનજ્યોત ફાઉન્ડેશનના સર્વ ટ્રસ્ટીઓ, અઠેસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સ્વજનો, વગાડી શાંત પડઘમ જાગરણના મુક્તિ માર્ગના, જાગરણ કયા પ્રકારનું? મુક્તિ માર્ગનું. થયા ભીતરમહી ગરકાવ બોધિ વૃક્ષ થઈ જાણે, લેવા તાગ કોઈ અદૃશ્ય તત્વોનો તમે પૂરો, ગહન કો ધ્યાન ધારામાં ગયા ડૂબી સહુ માને. તમે જે રણ જણાવીને ગયા છો મૂક વાજિંતર, તમે જે રણ જણાવીને ગયા છો મૂક વાજિંતર, સદાય આપના એહસાનને ગાશે અમર ગાને. આજે એ મૂક વાજિંતર એને શબ્દ રૂપે આપણે આપીએ છીએ અને એમના એહસાનનું એક અમર ગાન કરીએ છીએ. એની યોગ્યતા આપણી કેટલી એનો ક્યારેક ભીતરમાં વિચાર કરવા જેવો. પણ આ કવિતા એ પૂજ્ય મુનિચંદ્ર વિજયજીએ જે આનંદના ઉપનામથી લખતા હતા તેમણે પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ વિશે લખેલી છે કે તમે એક જાગરણ આપી ગયા. અઘરું હતું. નિદ્રાધીન સમાજને, ભૌતિકતામાં ડૂબેલા સમાજને એક નવું જાગરણ, આત્મજાગરણ આપવાનું કામ એ ઘણું કઠિન હતું, પણ એ આપી ગયા. અને કઈ રીતે આપી ગયા? ભીતરમહી ગરકાવ, પોતાના ભીતરમાં ગરકાવ રહીને, એટલે કે એક આત્મ જ્ઞાન અને સાધના પથ, એમ આત્મપથમાં ગરકાવ રહીને તમે અમને આ ગાન આપી ગયા. એમની આંખો જોઈએ. 1985માં એકવાર એમના દર્શનનો લાભ મળેલો. મારા પૂજ્ય કાકા રતિલાલ દીપચંદ દેસાઈ સાથે પણ એમને સંબંધ, એટલે એમની સાથે પણ અવારનવાર વાત થાય. અને ત્યારે એવું લાગે કે એમની આંખ જુઓ અને તમને અંતર્મુખતાનો અહેસાસ થાય કે અંતર્મુખતા હોય તો આંખોમાં કેવી એક રોશની હોય, કેવો એક પ્રકાશ હોય, કેવી એક ઝાંખી હોય. વાણીમાં સરળતા સાથે આત્મસાધકતા નજરે પડે અને વસ્ત્રોમાં નજરે પડતો એમનો એક વડિયો બાંધો, ગુરુદેવ પાત્ર આપે છે, બરાબર, એક વડિયો બાંધો અને ભીતરી મનોમંથનની સાથોસાથ આત્મદર્શનની જે ઝંખના હતી એની ઝલક આપે એવો કોઈ પરમાત્માનો અનુગ્રહ મેળવવા માટે અધ્યાત્મના સાચા માર્ગ પર બેઠેલા કોઈ જ્ઞાની પુરુષનો, કોઈ આત્મજ્ઞાનીનું હંમેશા એમનામાં દર્શન થતું. શાંત મૂર્તિ, પ્રસન્ન, અનાગ્રહી અને સત્ય પ્રાપ્તિની તાલાવેલીવાળું એમનું દર્શન કરીએ ત્યારે જ આપણા ભીતરમાં અનેક સંચલનો જગાવી જતું, કોઈ વિરલ અનુભવ થતો. અને ક્યારેક એવું પણ લાગે કે એમની પાસે બેઠા હોઈએ ત્યારે કંઈક એવી ચેતનાનો અનુભવ થાય, સુભાષભાઈ, કે પેલી જાગીને જોવું તો જગત દિશે નહીં એવી એક ચેતના, એ ચેતનાનો સ્પર્શ આપણને થતો. અને ત્યારે એ મુનીશ્વર ચિદાનંદજીના વચનો યાદ આવે કે અનુભવ ભોર ભયો, મિથ્યાતમ દૂર થયો,
એવો સાહજિક ભાવ આપણને સ્પર્શી જતો. એમના જીવનની વિગતો તો પૂજ્ય શ્રી જીનચંદ્રજીએ આપણને આપી અને એ મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને ડિસ્ટિંક્શન માર્ક મેળવ્યા હતા. માટે સાયન્સમાં જવાની ઈચ્છા અને એ પણ કઈ મુંબઈની વિલ્સન કોલેજમાં ડૉક્ટરી કરવાની ઈચ્છા હતી. અને પછી પેલું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશનના વર્ગમાં દેડકા ચીરવાનું આવ્યું અને પેલી અનુકંપા જાગી. મને ગુરુદેવા કહ્યું ત્યારે એક સ્મરણ થયું કે શ્રીમદ રાજચંદ્રજીને પણ 8મા વર્ષે જ્યારે માતાએ શાક સમારવાનું કહ્યું ત્યારે એક આ પ્રકારની જ અનુકંપાનું જાગરણ થયું હતું. શૈશવના સંસ્કારો, એમાં ગાંધી સાહિત્યની અસર અને જેમ કહીએ આપણે કે ગ્રંથ બતાવે પંથ, એમ એક ગ્રંથ મળી ગયો રોબર્ટ એચ નટનો હાઉ ટુ ડેવલપ એ ગુડ મેમરી. એ પુસ્તક પોતે શોધવા ગયા, તારાપુરવાળા બુકસેલરને ત્યાં ગયા, બહુ જાણીતો બુકસેલર, પણ એ પુસ્તક મળ્યું નહીં એમને. એટલે હાઉ ટુ ડેવલપ યોર મેન્ટલ પાવર્સ એ પુસ્તક મળ્યું. અને એ પુસ્તક એમને ખોલ્યું અને ખોલતા જ એ જે પ્રકરણ જોયું એ પ્રકરણ કર્મ ઉપરનું હતું. અને કર્મ ઉપરનું પ્રકરણ એ વાંચીને પોતે ત્યાંને ત્યાં ઊભા જ વાંચી લીધું એ બુકસેલરની દુકાનમાં જ. અને પછી પુસ્તક ખરીદીને ઘેર લાવ્યા અને કહે છે કે આ પુસ્તકે એમના જીવન પર એવો પ્રભાવ પાડ્યો કે એમણે વહેલી તકે નિર્ણય કર્યો કે મારે દીક્ષા લેવી. એમ એક પુસ્તક મળ્યું અને જીવન આખું પલટાઈ ગયું. તો બીજી બાજુ શું મળ્યું? બીજી બાજુ શ્રી નમસ્કાર મહામંત્ર મળ્યો. અને એ નમસ્કાર મહામંત્રનો જે અનુભવ થયો એમને, હંમેશા અદૃશ્ય સહાય એમને હંમેશા નમસ્કાર મહામંત્રમાંથી મળતી હોય એવો અનુભવ થયો. પોતાના જીવનના આપત્તિના પ્રસંગોમાં પણ આ નમસ્કાર મહામંત્રનો એમને અનુભવ થતો હતો. અને પછી એમને દીક્ષા લીધી, પણ વ્યાખ્યાનથી થોડા દૂર રહ્યા. એમણે એ સમયની એમની નોંધો અને એમની ડાયરીઓ એ એમની ગંભીર શાસ્ત્ર અધ્યયનની સાક્ષી પૂરે છે. પૂજ્યશ્રી પાસે જો ડાયરીઓ હોય એમની અને જો એ આપણને મળે તો હું માનું છું કે એક આધ્યાત્મના માર્ગે જનારી વ્યક્તિ, મારી પાસે બુદ્ધિસાગર સૂર્યની ડાયરી છે, હું વાંચું છું અને તાજ્જુબ થતો જાઉં છું કે એ પોતે એક ગ્રંથાલયમાં ગયા અને ગ્રંથાલયમાંથી કેટલા પુસ્તકો, કોઈ સામાજિક જ્ઞાનના પુસ્તકો, ઇતિહાસના પુસ્તકો, કોઈ કેશવ હર્ષદ ધ્રુવ પરની એમણે લખેલી અંજલિ હોય, કોઈ કબૂતર વિશે કાવ્ય લખ્યું હોય અને પછી બાજુમાં લખ્યું હોય કે આ કાવ્ય પૂર્ણ થાય, કબૂતર મારી આ ડાયરી પર આવીને બેસી ગયું. તો એ ડાયરીમાં એ જે એમની મળે છે એમાં નમસ્કાર મહામંત્ર વિશેની એમની જે પોતાની એક આખી પ્રતીતિ હતી એ પ્રતીતિ દેખાય છે. એમ કહે છે કે જ્યારે બાળપણમાં આપત્તિ આવતી અથવા તો કોઈ પ્રકાશ દેખાતો નહીં, સામે એક અંધકાર ઘેરો હોય ત્યારે એવી શ્રી નમસ્કાર મહામંત્ર પાસે જતા. અને એટલે જ એમને માર્ચ 1971માં નમસ્કાર મહામંત્ર વિશે પુસ્તક લખ્યું. એ પુસ્તક પ્રગટ થયું એ પહેલાં એમને કલ્યાણ સામયિકમાં 2 લેખો લખ્યા ભદ્રભાનુના નામથી, અને એ ભદ્રભાનુના નામથી એ છપાયો જે 1960ના કલ્યાણના 2 અંકોમાં આપણને એ મળે છે. એમાં એક એમણે ઉદાહરણ આપ્યું, મારે એમણે સાહિત્યની વાત કરવી છે માટે, કે એક ભાઈ કે એમને નમસ્કાર મહામંત્રથી એક ગુલાબચંદભાઈને કેન્સર મટી ગયું. આ એક ઘટના છે. સામાન્ય રીતે આપણા લોકોની નજર ઘટના ઉપર વધારે હોય છે કારણ કે એમાંથી ચમત્કાર આપણને મળે છે. પણ એ પુસ્તકની પછી એમાં નવકારની સાધનાની સાચી પ્રક્રિયા બતાવી છે. ખરેખર અદ્ભુત વાત છે. આપણે પેલો આગળનો ભાગ વાંચ્યો, પાછળનો ભૂલાઈ ગયો છે દુર્ભાગ્ય. પણ નવકારની સાધનાની પ્રક્રિયા બતાવી અને લખ્યું કે આ મંત્રની સાધના માટે કેવી શ્રદ્ધા જરૂરી છે, અરિહંતનું માનસ સાનિધ્ય કઈ રીતે આપણે પામી શકીએ, એને માટે અંતર્મુખી વૃત્તિની કેવી જરૂર છે, સમર્પિતતાની કેવી જરૂર છે. આ સઘળી વાત એમણે આ નમસ્કાર મહામંત્રની એક નાનકડી પુસ્તિકામાં આપણને આપી છે. હું ઈચ્છું કે આપણે જે પાછળનો ભાગ છે, બીજો ભાગ છે, ઉત્તરાર્ધ છે, એ પહેલાં વાંચીએ અને પૂર્વાર્ધ
ક્યારેક વાંચ્યું. ત્યારે એ રીતે એમના સાહિત્ય લેખનની વાત કરીએ, બહુ એમનું એક બહુ સુંદર સ્મરણ છે કે વિક્રમ સંવત 2017-18માં લુણાવા, રાજસ્થાનમાં આવેલું ગામ, એમાં સાંજે પ્રતિક્રમણ પછી અચાનક બારીમાંથી દેરાસર પર દૃષ્ટિ પડી. અચાનક બારીમાંથી દેરાસર પર દૃષ્ટિ પડી. ઘણીવાર પ્રતિક્રમણ પછી તેઓ અહીં બેસતા અને ભગવાનને મૂક પ્રાર્થના કરતા. કે પ્રારંભના જીવનનો વિચાર કરો, કઈ પ્રાર્થના કરતા? એ પ્રાર્થના કરતા પ્રભુને, એ બારી પાસે બેસીને સામે દેરાસર દેખાય અને કહેતા કે મને સાચી આરાધનાનો બોધ થાય. કેટલી મોટી વાત છે! આરાધના તો ઘણી ચાલે, પણ સાચી આરાધનાનો બોધ થાય અને એ માર્ગે, બીજી વાત અને જે વધારે મહત્ત્વની છે, અને એ માર્ગે ચાલવાનું મને બળ મળે, મને એક શક્તિ મળે. એક તો સાચી આરાધના મળે અને એ આરાધનાને હું સાંગોપાંગ મારા જીવનમાં એનું આચરણ કરી શકું. અને આવું માગતી વખતે એમનું હૃદય ભરાઈ જતું અને પ્રભુ પાસે જ્યારે માગતા, ત્યારે આવું પૂછતા, ત્યારે આવી પ્રાર્થના કરતા, ત્યારે એમ કહે છે કે એમની આંખો ભીની થઈ જતી. અને આવે સમયે ઘણીવાર આવું બન્યું, પણ કશું થયું નહીં. પણ એક દિવસ પ્રતિક્રમણ પછી આસન પર બેઠા હતા અને કંઈક સ્ફૂર્ણા થઈ. બાજુમાં ટપકાવી લેવા માટે પેડ લીધું અને વિચાર કર્યા કે 2-4 વાક્ય ટપકાવી લેવું, જે આ સ્ફૂર્ણા થાય છે તે. આપ કદાચ રમણ મહર્ષિના ગ્રંથો વાંચશો તો એમાં એમને સ્ફૂર્ણાનો બહુ મહત્ત્વ છે. એમાં એમને બતાવ્યું છે કે સ્ફૂર્ણામાં પ્રકાશ અને ધ્વનિ બંને પ્રાપ્ત થાય છે તમને. અને એટલે જ આ જે કંઈ પ્રગટ્યું એ પ્રકાશ અને ધ્વનિ બંનેમાંથી પ્રગટેલી વાત છે. તેઓ શ્રી કહે છે કે ઈચ્છા તો 2-4 વાક્ય ટપકાવી લઉં, જે સ્ફૂર્ણા થઈ તે, પણ નોંધ કરતા ગયા એમ એક પછી એક વિચારો સ્ફૂરતા ગયા. અંધારું થઈ ગયું. હવે અટકળે કાગળ પર લખતા ગયા. આગળ પાછળ ઉપર નીચે શબ્દો થઈ જાય. અને બીજું એ કહે છે કે ચિત્તમાં વિચારોનો ધોધ હતો અને ભીતરમાં સ્ફૂર્ણા હતી. એટલે મુખ્ય મુદ્દાઓ ટાંકતા ગયા. અને જે 3-4 વાક્યો લખવાના હતા એનું પરિણામ શું આવ્યું? 15 પાના ભરાઈ ગયા. અને પછી 2-4 દિવસ બાદ એને વ્યવસ્થિત કરી, એને એક શ્રદ્ધેય વડીલને જોવા મોકલ્યું. એમણે પ્રસન્નતા વ્યક્ત કરી અને પછી એમની વિચારધારા, પૂજ્ય અમરેન્દ્ર મુનિની વિચારધારા, પેલી સ્ફૂર્ણામાંથી જાગેલી વિચારધારા, પેલા પ્રકાશ અને ધ્વનિના સંયોજનથી જાગેલી વિચારધારા, પેલી ઈશ્વર પાસે કરેલી, પરમાત્મા પાસે કરેલી યાચના પાસેથી નીકળેલી સાચી આરાધના અને એ માર્ગે ચાલવાની જે ઈચ્છા, આ બંને એ બધું વહેવા લાગ્યું. બન્યું શું? બન્યું એવું કે એમણે 54 કર્મકાંડો જોયા, ધર્મને નામે થતા બાહ્ય અને શુષ્ક આચારો જોયા, પરાપૂર્વની માન્યતાનું ખોખલાપણું જોયું, સમાજમાં પ્રવર્તી કેટલીક ભ્રાંત ધારણાઓ જોઈ. એનું એક જ ઉદાહરણ છે અને બહુ સરસ છે. 2500માં ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણક, એ ઉજવણી સમયે આપમાંથી ઘણા હશે જ. શું થયેલું એ પણ આપણે બધું જાણીએ છીએ. અને કદાચ હું માનું છું કે સાહેબજી મારી ભૂલ થાય તો મને ક્ષમા કરે, પણ દલસુખભાઈ માલવણીયા અહીંયા એક સભામાં આવ્યા હતા અને એમના ઉપર એક હુમલો થયો હતો. આપણે ત્યાં એ જમાનામાં વિદ્વાનો ઉપર, સંશોધકો ઉપર અને સાચા માણસો પર હુમલો કરવાનો એક સારો રિવાજ હતો. બહારના આઘાતો આવશે અને ત્યારે લોકોએ એમ કહ્યું કે તમે આવી સરકારી ઉજવણી થાય નિર્વાણ કલ્યાણકની ન ચાલે, શું થશે જૈન ધર્મ ઉપર? અને ભગવાને અભયની સાધના કરીને આપણે ભયની જ સાધના કર્યા કરી છે. એમણે કહ્યું કે જૈન ધર્મ ઉપર શું થશે? બહારના આઘાતો આવશે, આક્રમણો આવશે અને જીદ શાસન આથમી જશે, એવી એક ભીતિ જાગી. ત્યારે મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજે જે કહ્યું તે તમે જુઓ. આ એકદમ ટોટલી નેગેટિવ, અને આ બાજુ તમે જુઓ તો પૂર્ણતયા પોઝિટિવમાં. એમણે શું કહ્યું? એમણે કહ્યું કે આવી રીતે વ્યથિત થવાની જરૂર નથી, એને બદલે ભગવાને
સ્વયં આચરેલી અને જૈન સંઘે બતાવેલી અંતર્મુખ સાધનાની પ્રક્રિયાને, ભગવાને આચરેલી જૈન સંઘને બતાવેલી એ અંતર્મુખ સાધનાની પ્રક્રિયાને પુનઃ પ્રવાહિત કરવાનો પ્રયત્ન કરીએ, એ જ સાચી આ નિર્વાણ કલ્યાણકની ઉજવણી છે. તમે વિચાર કરો કે કેવી વિશાળ ગગન એમને જોયું હશે. આ સંદર્ભમાં એમને થોમસ આલ્વા એડિસન એનું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. એમણે એમ કહ્યું છે કે એક સૈકા પૂર્વે થોમસ આલ્વા એડિસને વીજળીનો દીવો, લાઇટ, જેને લાઇટની શોધ કરી જગતમાં, આપ સૌ જાણો છો. એ સમયે ઇંગ્લેન્ડમાં ગેસના દીવા પ્રચલિત હતા. વીજળીનો દીવો એટલે કે લાઇટ ઘર અને રસ્તાને અજવળવા માટેનો વ્યવહારુ ઉપયોગ હતો, ગેસના દીવાનો નહોતો. પણ બન્યું શું કે એ જાણીને બ્રિટનમાં ગેસ ઉદ્યોગ અને શેર બજારમાં મોટી ઉથલ પાથલ થઈ ગઈ કે જો આ ગેસ આવશે, આ લાઇટ આવશે તો આપણો ગેસ ઉદ્યોગ બંધ થઈ જશે. એટલે બ્રિટનની પાર્લામેન્ટે વીજળીના દીવાની શક્યતા અંગે નિષ્ણાતોની સમિતિ નીમી કે આ રસ્તા ઉપર વીજળીના દીવા રાખી શકાય કે આ ગેસના બરાબર છે. એ સમિતિએ 2 મહિના પછી પોતાના અભ્યાસ પછી અભિપ્રાય આપ્યો કે વીજળીના દીવા થઈ શકે જ નહીં, એની કોઈ શક્યતા જ નથી. 1878માં આ બન્યું. આ અહેવાલ 1878માં આવ્યો. એક જ વર્ષની અંદર થોમસ આલ્વા એડિસને અમેરિકાના મેન્લો પાર્ક શહેરમાં મેન્લો પાર્ક શહેરને વીજળીથી ઝળહળતું કર્યું. મેં વાંચ્યું હતું કે એ સમયે અમેરિકામાં લોકો ટ્રેનમાં કેટલાય લોકો આવી આમ ખીચોખીચ આવીને વીજળીનો દીવા જોવા આવતા મેન્લો પાર્કમાં. બ્રિટનના વૈજ્ઞાનિકો હજી કહી રહ્યા હતા કે બ્રિટનના માર્ગો પર વીજળીનો પ્રકાશ શક્ય નથી. જનરેટરથી ઘર સુધી વીજળી પહોંચે જ શી રીતે? જનરેટરથી ઉત્પન્ન થતું વીજળીનું પ્રમાણ વધતા ગોળાના તાર, લાઇટના જે તાર છે એ બળી જશે. પણ લાઇટથી ઝળહળતું મેન્લો પાર્ક શહેર 3000 માણસોને એડિસને બતાવ્યું. બ્રિટનમાં પેલા શેર બજારના ભાવ હતા ગેસના જે, એ ગડગડવા લાગ્યા અને 1 મહિના સુધી શેર બજાર બંધ રાખવામાં આવ્યું. એમ વિજ્ઞાનીઓ જેવી રીતે પ્રાયોગિક રૂપ આપે છે એ જ રીતે ભગવાન મહાવીરે ચીંધેલી સાધના પદ્ધતિ એટલી અદ્ભુત છે કે તમારે આવું કોઈ શાસન આથમી જશે એવો ભય રાખવાની જરૂર નથી. અને ત્યારે એમણે જે વાક્યો કહ્યા છે બહુ અદ્ભુત વાક્યો છે એમના. ભગવાને સ્વયં આચરેલી અને જૈન સંઘને બતાવેલી અંતર્મુખ સાધનાની પ્રક્રિયાને, જેનાથી સમત્વનો લાભ થતો પ્રત્યક્ષ અનુભવી શકાય, સમત્વનો લાભ થતો પ્રત્યક્ષ અનુભવી શકાય એવી કઈ પ્રક્રિયા, કયા પ્રયોગો? એવી પ્રક્રિયા સામયિક કે કાવસદની સાધના પ્રક્રિયાને પ્રાયોગિક ધોરણે, પેલું ગતાનુગતિક નહીં, પ્રાયોગિક ધોરણે પ્રતિષ્ઠિત કરીને તેને સંઘમાં પુનઃ પ્રવાહિત કરવાના પ્રયાસમાં, સંશોધન અને સાધનાના પ્રયોગમાં સમર્થ વ્યક્તિઓએ પોતાના સમય શક્તિ કેન્દ્રિત કરવા જોઈએ. શાસન રક્ષા, જે વાત કરતા હતા કે બહુ મુશ્કેલી પડશે, તો કે શાસન રક્ષા અને પ્રભાવનાની દ્રષ્ટિએ પણ આ ઉત્તમ, શ્રેયસ્કર અને ફળદાયી માર્ગ છે. તેઓ ક્યારેય ક્રિયા માર્ગ તરફ અરુચિ કે નફરત નહોતા દાખવતા. ભારોભાર આદર હતો. એક આવશ્યક સાધન તરીકે પણ એક ક્રિયામાર્ગનો પૂરો આદર કરતા હતા. પણ એમની ફરિયાદ એ હતી કે આપણે ત્યાં ધ્યાન અને જ્ઞાનના, અથવા તો ધ્યાન સાધક જ્ઞાનના, આ દુષ્યંતભાઈને વધારે ગમશે, ધ્યાન સાધક જ્ઞાનના માર્ગની સદંતર ઉપેક્ષા થઈ છે. જ્યારે શાસ્ત્રકારોએ સ્વયં ધ્યાન અને જ્ઞાનને સાધુતાના સર્વોત્તમ સાધન લેખે સ્વીકારતા હોય ત્યારે આપણે એની કઈ રીતે ઉપેક્ષા કરી શકીએ? મારી દૃષ્ટિએ તેઓ ખરેખર તો વીર હતા, ક્ષત્રિય હતા એમ કહું તો ચાલે, ભીતર અને બહાર. અત્યારે જો કે આખી પરિસ્થિતિ જુદી છે. સત્યની શોધ માટે જીવનભર મથ્યા અને જે સત્ય લાગ્યું એ માર્ગે આગળ વધ્યા. તેઓ માનતા કે સાધુનું કામ સાધના કરવાનું છે
અને સાધના માટે એકાંત જોઈએ, અને એવું એકાંત એમને મળી ગયું અને સાધુના આચાર ધર્મનું પાલન કર્યું. એ સમયની કલ્પના કરો કે જ્યારે આજથી 53 વર્ષ પૂર્વે વિજ્ઞાન અંગેની સમજ આપણી કેવી હતી. પશ્ચિમના દેશોનું જે વિજ્ઞાન છે એ ધર્મ વિરોધી હતું, એ ધર્મ તરફ પીઠ ફેરવીને બેઠેલું. પૂર્વના દેશોનું એટલે કે આપણા દેશનું જે વિજ્ઞાન છે એ ધર્મમુખ હતું, ધર્મ તરફ જોતું હતું, ધર્મ સમ્મુખ હતું. પણ પેલી પશ્ચિમના દેશોની જે વાત કે ધર્મ અને વિજ્ઞાન વિરોધી છે એ આપણે અંકે કરી લીધી, આપણે સ્વીકારી લીધી. દુર્ભાગ્ય. 1971માં મુનિરાજ શ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજનું પુસ્તક અધ્યાત્મ અને વિજ્ઞાન અને અધ્યાત્મ એક નવી તાજગીભરી આબોહવા પૂરી પાડે છે. આજથી 50-53 વર્ષ પહેલાં કલ્પના કરો તમે. એમણે વિજ્ઞાનની બોલબાલાના વાતાવરણમાં અધ્યાત્મનો વિચાર કર્યો, અને સૌથી વધુ તો એમણે જોયું, અને જે જોયું સાહેબ એક શબ્દ મને આપ્યો છે સાંપ્રતતા. આમાં કેટલી આજના સમયની આવશ્યકતા છે. એમણે જે એ સમયે સાહેબ 53 વર્ષ પહેલાં જોયું કે યુવા પેઢીને ધર્મના સિદ્ધાંતોનો ઉપદેશ આપવો એ નિરર્થક શક્તિ વ્યય છે. કારણ કે વિજ્ઞાનના વાતાવરણમાં ઉછરેલો યુવાન જે નરી આંખે દેખાય છે, પ્રત્યક્ષ અનુભવાય છે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ પુરવાર થાય છે, તેને જ વાસ્તવિકતા માને તે સહજ છે. અને વિજ્ઞાન અને અધ્યાત્મ એ પુસ્તક એ જમાનામાં હું વિચાર કરતો હતો. મેં એ વખતે પણ ગુજરાત સમાચારમાં લખેલું, અને મારે બહુ નમ્ર ભાવે કહેવું પડે કે અનેક લોકોના એ સમયે પણ પત્રો આવેલા. હમણાં તાજેતરમાં મેં આત્મજ્ઞાનને સાધના પથ ઉપર લખ્યું, ત્યારે પણ મારે છેલ્લા કદાચ 5 મહિનામાં કોઈ પુસ્તક વિશે લખ્યું હોય અને કોઈએ આટલી જાણકારી માગી હોય એવું બન્યું નથી જે આ આત્મજ્ઞાનને સાધનાપદ પુસ્તકમાં આપણને મળી છે. આ પુસ્તકમાં એમણે જે વાત કરી છે ESP અતિન્દ્રિય જ્ઞાનના સંશોધનો, જાતિ સ્મરણ જ્ઞાન, પરામનોવિજ્ઞાન, કર્મનો સિદ્ધાંત જેવા વિષયોની વાત કરી છે. અને એ કહ્યું કે આપણો પ્રાણ પ્રશ્ન એ છે કે નવી પેઢીની દ્રષ્ટિને ઓળખીને આપણે સાહેબૂત થવી જોઈએ. એમની સતત જે વેદના હતી, જે કદાચ આજની પણ આપણી વેદના છે, કે યુવા પેઢીના માનસમાં શ્રદ્ધાનું નિર્માણ કેવી રીતે થાય. અને ત્યારે એમણે વિચાર કર્યો, આત્મતત્વનો સ્પર્શ કરાવી આપતી સાધના પ્રક્રિયા પ્રયોગાત્મક રીતે એની સામે આપણે ધરીશું. આત્મતત્વનો સ્પર્શ કરાવતી સાધના પ્રક્રિયાને પ્રયોગાત્મક રીતે આપણે એમની સામે ધરીશું તો તે ઉત્સાહભેર એને અપનાવશે. અને આજે આપણે જાણીએ છીએ કે હમણાં સેમિનાર થયો જૈન ધર્મનું કર્મ અને કર્મની ફિલોસોફી અને વિજ્ઞાન, આવા બધા સેમિનારો જે હવે થવા માંડ્યા છે, ત્યારે એ આ ઘટના છે. એ પછી એમનો ગ્રંથ છે, એ છે મુમુક્ષુઓ અને વિપશ્યના. 13/8/1985ના રોજ એમણે મને એ પુસ્તક આપેલું ને લખેલું કે સ્વાધ્યાય માટે ભેટ. સ્વાધ્યાય તો કેટલું થયો એ ખબર નથી, પણ એ એમને વિપશ્યના અને ધર્માનુષ્ઠાન, મુમુક્ષાની કસોટી, વિપશ્યના વિદેશોમાં પ્રચલિત આજે પણ તમારું ચિત્ત શુદ્ધ, શાંત, સ્થિર શકે એવી કોઈ સાધના પદ્ધતિ, પૂજ્ય અમરેન્દ્ર મુનિજી મહારાજ કહે છે, એવી કોઈ સાધના પદ્ધતિની શોધમાં તમે હો કે તમારા અંતરમાં ભાવધર્મની સ્પર્શના માટેનો તલસાટ જાગી ચૂક્યો હોય તો આ પાના વાંચો. તમને થશે કે તમારા હાથમાં, આપણે એવો એક અનુભવ એ કહે છે થશે કે તમારા હાથમાં આ પુસ્તિકા આવી, એ ખરેખર તો તમારા પર થયેલો ઈશ્વરની કૃપાનો અભિષેક છે. એક જૈન મુનિરાજ એક અન્ય ધર્મની સાધના પદ્ધતિનો પુરસ્કાર કરે ત્યારે એક સુલ્તાન અહેમદની એક કવિતા છે कि तुमको सच बोलने की आदत है, कैसे हर एक से निभाओगे, कैसे हर एक से निभाओगे. બહુ અઘરું હતું આ સત્યના માર્ગે રહેવું. અને
1988ની 24મી ઓગસ્ટે આ સંદર્ભમાં શ્રેયાર્થી સુશ્રાવકને પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજે આપેલા ઉત્તર તરફ નજર રાખીએ અને શું કહ્યું એમને? વિપશ્યનામાં ઉત્તમ પ્રકારની સામયિક થાય છે, પ્રયોગાત્મક છે વાત. હા, જ્ઞાતા દ્રષ્ટા કેમ રહી શકાય, જ્ઞાતા દ્રષ્ટા કેમ રહી શકાય તેની પદ્ધતિ પ્રાપ્ત થાય છે. અને આટલું જે સાધના પદ્ધતિમાં થતું હોય તે સાધના, જેમાં આવું થતું હોય એ સાધના શ્રી જિનેશ્વર દેવ સંમત છે અને તે સ્પષ્ટ છે. આથી બીજી શંકા કુશંકામાં અટવાયા વિના વિપશ્યનામાં પ્રયત્નશીલ રહેવું એ ઇષ્ટ છે. અને એ પત્ર લેખકને ઉપદેશ આપે છે, કહે છે, જવાબ આપે છે, આ વિપશ્યનાથી રાગ દ્વેષ ઘટે છે એમ તમને હવે લાગતું હશે? પૂછે છે એને, શ્રેયાર્થી. સામયિકમાં વિપશ્યના કરી શકાય, સમતામાં રહેવાનો અભ્યાસ એ જ સામયિક છે. અને એથી વિશેષ એમનું બીજું પુસ્તક આત્મજ્ઞાન અને સાધના પથ, એ પુસ્તક પેલી તો પદ્ધતિ અપનાવી, જોકે આ પદ્ધતિ અને જૈન પદ્ધતિ ઉપરથી આચાર્ય મહાપ્રજ્ઞજીએ પ્રેક્ષા ધ્યાનની પદ્ધતિ ઊભી કરી છે. જૈન બન્યું એવું આત્મજ્ઞાનને સાધના પથ એક જૈન સાધુનું પુસ્તક રમણ મહર્ષિને સમર્પણ કરવામાં આવે એ કેવું? આ ઘટનાને મકરંદ દવેએ કહ્યું કે એક સાચા જૈન મુનિ હોવાથી જ તેઓ આવું અર્પણ કરી શક્યા છે. એક સાચા જૈન મુનિ. તમે તાલી પાડી પણ એ વખતે વિરોધ થયેલો, પરંતુ પોતાનાથી ભિન્ન અભિપ્રાયને સમજવાની નિર્બળ પાચન શક્તિ, સાહેબ, સત્ય પ્રાપ્તિ માટે ઝંખવાઈ ગયેલી આપણી દ્રષ્ટિ, ચીલાચાલુ શ્રવણે નબળી થઈ ગયેલી આપણી શ્રવણ શક્તિ, અને પરિણામે આનો વિરોધ થયો. અનેકાંતમાં માનનારા આપણે વિરોધમાં વધારે કુશળ છીએ. અને એને પરિણામે શું થયું? એને પરિણામે કેટલાક સ્વજનો અને સાથીઓ મોં ફેરવી બેઠા, મુનિરાજથી દૂર ખસી ગયા. અને મુનિરાજે લખ્યું છે કે જાણે પરાયા બની ગયા હોય, કોઈ પારકા હોય એવું મને લાગતું હતું. આ વાત, આ ઘટના હું જરા વિચાર કરતો હતો ત્યારે મને બહુ આશ્ચર્ય થયું કે કેમ વિરોધ થયો હશે. બહુ આશ્ચર્ય થાય આપણને. એનું કારણ શું છે કે જે સમર્પણના શબ્દો છે મેં નોંધ્યા છે એ એટલા સરસ છે કે સમર્પણ ગ્રંથમાં લખે છે, વિશ્વવત્સલ ભગવાન મહાવીર દેવે ચિંધેલ મુક્તિ માર્ગનું મને પ્રાપ્ત દર્શન, જેમના જીવન અને ઉપદેશના પ્રકાશમાં, દર્શન ક્યાંથી મળ્યું પણ જેમના જીવન અને ઉપદેશના પ્રકાશમાં એ વધુ વિશદ બન્યું, તે આપણી સદીના પ્રથમ હરોળના આત્મનિષ્ઠ સંત શ્રી રમણ મહર્ષિ. પ્રભુની વાત વધારે સમજવા પ્રાપ્ત થઈ, એમાં તમને વિરોધ થયો પાછો. તમે જુઓ, એ સમયે જેમને માટે આપણે એમ કહી શકીએ કે આપણે માટે એક દીવાદાંડી આધાર, એ સમયે પૂજ્ય આચાર્ય શીલચંદ્ર સુરીશ્વરજીએ નોંધ્યું છે, આવા આત્મસાધક યોગીજન સંઘમાં હોવા તે સંઘનું મહાન ગૌરવ ગણાવવું જોઈએ. સંઘ તેમજ જે સમુદાયમાં હોય તે આવતીકાલે ગૌરવભેર કહી શકે કે અમારે ત્યાં જેમ આવા ત્યાગી હતા, તપસ્વી હતા, પ્રભાવકો હતા, વિદ્વાનો હતા, તેમ આવા, સાહેબજી નોંધે છે, તેમ આવા યોગી સાધુઓ પણ હતા. પણ આ માટેની તક, સાહેબ નોંધે છે, આપણે ચૂકી ગયા છીએ. હવે આવતીકાલે આવનારી પેઢી જો પ્રબુદ્ધ હશે તો એવું કહેશે કે અમારા પૂર્વજનો કેવા હતા કે આવા યોગી અને સંત સાધકનો પણ બહિષ્કાર કર્યો. શું દ્રષ્ટિ નહીં જ હોય? સાહેબજીએ શાંતિ નિકેતન નામના વિશેષાંકમાં 19મા પૃષ્ઠ પર લખેલી નોંધ છે. પણ એક અર્થમાં કહીએ તો આ ઉપાધિ એ એમને માટે સમાધિરૂપ બની. હા, અને કદાચ ઈશ્વરની કૃપાએ જ કંઈક આવું આયોજન કર્યું હશે
કે ધર્મનું પૂર્ણ પાલન, પણ ગતાનુગતિક અનુષ્ઠાનોમાંથી મુક્તિ મળે. એ માનતા કે જન્મથી મળેલી કુળ પરંપરાને સાચવવામાં જીવનની કૃતાર્થતા માનતા અને સ્વસંપ્રદાયના ઉત્કર્ષમાં રસ ધરાવતા મુનિરાજને જનસમૂહના ઘેરામાંથી, જનસમૂહનો જે ઘેરો હોય એમાંથી મુક્તિ મળી. મુનિરાજને લાગ્યું કે જીવન પથને સરળ કરી આપવા અને શ્રેયસની શોધમાં રહેલા જિજ્ઞાસુઓ, બુભુક્ષુઓ અને સાધનાના નિષ્ઠાવાન સાચા આરાધક આત્માઓને મારો સંપર્ક સુલભ બને, એને માટે જ આ ઘટના બની કે બહારના બધા ખરી ગયા. મારો સંપર્ક સુલભ બનાવવા માટે નિયતિના નિર્માણે જ મારા હાથે એ સમર્પણ લખાવ્યું હશે. આ સમર્પણ લખાવ્યું એની પાછળ નિયતિનું કોઈ નિર્માણ હશે. અને તમે જુઓ, ઘણીવાર જૈનેન્દ્ર કુમાર જૈને એક જગ્યાએ લખ્યું છે કે શાસ્ત્ર નથી આપી શકતા એટલું જ્ઞાન, શાસ્ત્ર નથી આપી શકતા એટલું જ્ઞાન માણસની પોતાની આત્મવ્યથા આપી શકે છે. એ આત્મવ્યથામાંથી જે જાગે, અને એ રીતે જ મેં આ પુસ્તક પણ, અંગ્રેજી પુસ્તક પણ જોયું, અને એ અંગ્રેજી પુસ્તકમાં પૂજ્ય રાકેશજીની પ્રસ્તાવના જોઈ. એ પણ એક મારે માટે નોંધપાત્ર ઘટના છે. પણ સત્યની સાધના કરનાર, આપણે જાણીએ છીએ આચાર્યાંક સૂત્રની એ ગાથા, સાધક બધી બાજુએથી દુઃખોથી ઘેરાઈ છતાં વિચલિત થતો નથી. આ ગ્રંથ આત્મજ્ઞાનને સાધના પથ એ હકીકતમાં પ્રભુ મહાવીરે દર્શાવેલી સાધના પદ્ધતિનો ગ્રંથ છે. પ્રભુ મહાવીર સ્વયં પ્રયોગવીર હતા. કાયોત્સર્ગનો વિચાર કરો, 8 દિવસ કે 10 દિવસના પર્યુષણનો વિચાર કરો, એ તો એક દિવસમાં વાર્તા પૂરી થઈ જાય. જો સાધના હોય તો જ વધારે સમય જોઈએ. એમના સતત પરિભ્રમણનો વિચાર કરો. અને એથી વધારે મજા તો આ છે કે પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજે કહ્યું કે આપણે આહાર ત્યાગનો મહિમા કર્યો. ઉપવાસ, જેને લોકો સામાન્ય સંજોગોમાં લાંઘણ કહે છે અથવા જમવાનું નથી એવા સ્થૂળ શબ્દો વાપરે છે, પણ એ ઉપવાસમાં અંતરમાં અપ્રમત્ત ભાવે ડૂબકી લગાવી એની વાત નથી કરતા. આ ઉપવાસમાં મેં તો વિદેશમાં ઘણી જગ્યાએ જોયું, બધું કામ કરતા હોય પણ કેક અઠ્ઠાઈ કરી છે આપણે એમ. તો એ રીતે તમે જુઓ કે અંતરમાં અપ્રમત્ત ભાવે ડૂબકી લગાવી તેની વાત નથી કરતા. ભગવાને ઘોર ઉપસર્ગ સહન કરે એની વાત કરીએ છીએ. અહીંયા થયું, અરે કઠપૂતનાનો ઉપસર્ગ આવ્યો, કે પછી ગોવાળિયાનો ઉપસર્ગ આવ્યો, કે સંગમદેવનો ઉપસર્ગ આવ્યો. આવા આમ 20 ઉપસર્ગોની યાદી આપણે છટાભેર બોલીએ છીએ, પણ ક્યારેય એ સમયે ભગવાનની જે આત્મલીનતા હતી એની વાત નથી કરતા. એ સમયે ભગવાનની જે ઊંડી અંતર્મુખતા હતી એની વાત નથી કરતા. અને એવી જ રીતે સમત્વ સાથે ધ્યાન અને કાયોત્સર્ગનો જે સંબંધ છે એ આમાં પ્રયોગ વડે પ્રસ્થાપિત કરો. સમભાવની વૃદ્ધિ થતી રહે એવી સામયિક અને કાયોત્સર્ગની પ્રક્રિયા બતાવીશું તો જ શું થશે? તો જ અશાંતિગ્રસ્ત, ત્રસ્ત માનવ સમાજ આ ધર્મના શરણે દોડ્યો આવશે. રમણ મહર્ષિની એમને વાત કરી. મને એક નાનું સ્મરણ કહેવાનું મન થાય છે. ગુજરાતના એક બહુ જ સમર્થ લેખિકા, જે હમણાં જ ચાલ્યા ગયા, ધીરુબેન પટેલ, એમને નાટક લખ્યા, કવિતાઓ લખી, નવલકથાઓ લખી, સુંદર નવલકથાઓ લખી. એમની એક નવલકથાનું તો જૈન મુનિરાજે એનું સંસ્કૃતમાં રૂપાંતર પણ કર્યું છે. એ 19મા વર્ષે રમણ મહર્ષિના આશ્રમમાં દર્શન કરવા ગયા. એમની મા લઈ ગયેલા. એમના મા ગંગાબેન બહુ મોટા ગાંધીવાદી કાર્યકર. કંટાળ્યા કે આટલી લાંબી જે મુસાફરીને પછી હજી બેઠા છીએ અને ક્યાં પાછા દર્શન કરવા લઈ જાય છે. પણ લઈ ગયા, અને જે એમને એ થોડી ક્ષણોનો જે અનુભવ થયો એ આખી જિંદગી એમની સાથે રહ્યો. એમને એના વિશે કાવ્યો લખ્યા છે. તો એ મારે આપણે એ કહેવું છે કે આ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ સાથે હું એમ માનું છું કે જે પ્રજા પોતાના ઇતિહાસમાંથી સમજદારી નથી મેળવતી કે શિખામણ નથી મેળવતી, એનું ભવિષ્ય અંધકારમય બને છે. અને મારે એમ એ કહેવું છે કે આ જે ઘટના બની પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ સાથે, એની સાંપ્રતતા શું? આજે આપણે એ ઘટનાને કઈ રીતે જોવી જોઈએ
આપણે જાણીએ છીએ કે વિજ્ઞાનને કારણે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુએ બ્રુનો નામના વિજ્ઞાનીને સાહેબ જીવતો બાળ્યો. આપણે જાણીએ છીએ કે ગેલિલિયોને એનો મત બદલવા કોશિશ કરી. પણ આપણે એ પણ જાણવું જોઈએ કે નામદાર પોપે જાહેરમાં એમ કહ્યું, પશ્ચાતાપ કર્યો, ક્ષમા માગી, માફી માગી કે અમે અમારા પૂર્વજોએ આ ભૂલ કરી છે એની અમે માફી માગીએ છીએ. મારે આ સમાજ પાસે આ તાકાત એ માટે જોઈએ છે કે આવતીકાલે પેલી ભૂલને કોઈ કહે કે અમે તો પહેલાં આવું કરેલું, હવે અત્યારે એ જ કરીએ છીએ. આપણે તો પાછળના ઇતિહાસમાં આવી ઘટનાઓ વધારે યાદ રાખીએ છીએ. તો એક આ વિચાર કરવો જોઈએ કે બ્રિટનનો મેયર અહીંયા આવીને જલિયાનવાલા બાગમાં જઈને હું અંગ્રેજોનો વડો છું અને અંગ્રેજોએ કરેલા અત્યાચાર માટે ભારતની ક્ષમા માગું છું. છે કોઈ આપણે ત્યાં આવી ક્ષમા માગનાર? વિચાર કરજો તમે. આ ગ્રંથમાં અનેક ચિંતન સ્થાનો છે. આત્મજ્ઞાન અને સાધના પથમાં જૈન ધર્મની વિભાવનાઓને એક બહુ નવું રૂપ એમને આપ્યું છે. પછી તમે શાસ્ત્ર પાઠની વાત કરો, ક્રિયાકાંડની વાત કરો, જ્ઞાન અનુભૂતિની વાત કરો, ચિત્ત સ્થિરતાની વાત કરો, ચિત્તવૃત્તિઓના અંકુશની વાત કરો, વિતરાગના અવલંબનની વાત કરો, સમતાની અને સાક્ષીભાવની વાત કરો, જીનાજ્ઞાની વાત કરો, સામયિકની વાત કરો. આ દરેક પર મારે આપણે આ કહેવું છે, આ દરેક વિષય પર, આ દરેક મુદ્દા પર એમણે પોતાની આગવી દ્રષ્ટિથી ચિંતન આપ્યું છે. અને એટલે જ તમારે જો શ્રુત જ્ઞાનના પ્રગતિ અને શ્રુત શબ્દના જે એમને સાહેબ અર્થ કરી બતાવે, આપણને એમ થાય કે કેટલી ઝીણવટ શ્રુત જ્ઞાન કહેવું કઈ રીતે તે એના પગથિયા. અને એટલે જ આપણે માણસના અંતર આપણે જાણીએ છીએ કે જૈન દર્શન એ આપણી એકાંતી દ્રષ્ટિને અનેકાંતી દ્રષ્ટિ બનાવનારું કહેવાય છે. પણ ત્યારે પૂજ્ય અમરેન્દ્ર મુનિજી મહારાજ છેલ્લા 5-6 વર્ષ વલસાડમાં બોધિમાં રહ્યા ત્યારે એમની પાસેથી શું પ્રાપ્ત થયું, આપણને શું મળ્યું? એક જૈન પરિભાષાને સાવ નવા સંદર્ભમાં મૂકી આપી. અથવા બીજા અર્થમાં કહું તો એ સામયિકની વાત કરે, તો બીજા શબ્દમાં કહું તો એમણે આપણી વિભાવનાઓ પર, આપણી ભાવનાઓ પર, આપણા આચારો પર જે ધૂળ જામી ગઈ હતી એ ધૂળ ખંખેરી આપી. એ મનોગુપ્તીની વાત કરે. આપ જરા જોજો, આ ગ્રંથ હું તો માનું છું કે એક જૈન પાસે હોવો જોઈએ તો જ કદાચ એ જૈન કહેવાવો જોઈએ. એ મનોગુપ્તીની વાત કરે, નિશ્ચય અને વ્યવહારની વાત કરે, શ્રુત વિશેનો એમનો વિચાર હોય, નિજ સ્વરૂપનો અનુભવ હોય, યોગ દ્રષ્ટિની વાત કરે, ગુણસ્થાનની વાત કરે, સમ્યક દર્શનની વાત કરે, ચિત્તની સ્થિરતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એની એ વાત કરે. અને ત્યારે મને આપણને એમ લાગે કે ખરેખર આ એમનો વિચાર અને પરમાત્માનો અનુગ્રહ મળે તો જ આપણને આ સાચા અધ્યાત્મ માર્ગ પ્રત્યે દ્રષ્ટિ થાય. આમ આત્મજ્ઞાનને સાધનાપદ એ ગ્રંથ, વાણી, વિચાર અને ચિંતન એ ત્રણેયની દ્રષ્ટિએ જોવા જેવો છે. એમની વાણી સાહેબ ખૂબ સંકુલ છે. આમ એમ તમારે એક વાક્ય તમે આમ ફાસ્ટ સ્પીડે ન જાય સોશિયલ મીડિયાના જમાનામાં, પણ તમારે એક વાક્યનો મર્મ તારવવો પડે. ખૂબ સંકુલ રીતે એ આખી એનું આલેખન કરે છે. સાધના માર્ગના સોપાનને ક્રમિક રીતે આલેખતી વિચાર સૃષ્ટિ છે. અને પ્રત્યેક મુદ્દા ઉપર, એક જૈન ધર્મના પ્રત્યેક મુદ્દા ઉપર એમનો એક નવો ઉઘાડ આપતી વિચાર સૃષ્ટિ છે. અને એટલે જ શાસ્ત્રનો ક્યાંય વિરોધ નથી, એ ભૂલવું નથી. એમાં શાસ્ત્રનો વિરોધ નથી, પણ શાસ્ત્ર વચનોમાં પડેલા સત્યનો એક નવીન ઉઘાડ છે. અને પૂર્વાચાર્યોએ પ્રમાણિત કરેલા સાધના માર્ગની વાત છે. પણ એ સાધના માર્ગને માત્ર બાહ્ય તપ અને ક્રિયાકાંડમાં ઇતિશ્રી માનવાને બદલે એમણે આપણી કેટલીય ભ્રાંત ધારણાઓને સત્યની એરણ પર મૂકીને સાધનાની હથોડીથી ટીપીને આપણને કુંદન આપ્યું છે. અને ત્યારે
એમ લાગે, મને કહેજો. છે સમય છે? 5 મિનિટ ઉદાહરણ રહે છે થોડું, કે દાખલા તરીકે શાસ્ત્ર અધ્યયનનો હેતુ શું છે. હજી એને આની પહેલાં એક પ્રવચન કરાવેલું છે, હું લેતો આવ્યો છું, પણ એ હવે પછી બીજી વખત તક મળશે ત્યારે આપીશ. શાસ્ત્ર અધ્યયનનો હેતુ શું? તમે જો કેવી મોટી વાત કરે છે. જાણપણું આપણે જાણી લીધું, પંડિતાઈ, પ્રદર્શન, ઉપદેશ. હકીકતમાં તો એનો હેતુ તમે જો આખી જુદી વાત છે. એનો હેતુ તો વૈરાગ્ય અને શ્રદ્ધાને દ્રઢતર કરવા, મોક્ષ માર્ગની સમજણ મેળવવીને એ પછી જાણપણું આત્માને પોતાના સ્વભાવથી દૂર લઈ જતું હોય તો જે જાણપણું એટલે શું? સ્વભાવ દશામાં સ્થિર થવામાં ઉપયોગી હોય અને છેવટે સ્વભાવ સન્મુખતા જગાડતું હોય તે જ્ઞાન. વ્યક્તિનું કર્મકૃત અસ્તિત્વ, જેને અસ્મિતા કહે છે, એમને નિશ્ચય, વ્યવહાર, ગુણસ્થાન, યોગ દ્રષ્ટિ, પ્રાણાયામ, કાયોત્સર્ગ, નામ સ્મરણ, નાદાનુસંધાનની પણ વાત કરી છે. આમ શબ્દે શબ્દ આપણને જોઈએ તો એમાં લાગે કે એક સત્યનો સતત અનુભવ થાય છે. અને મને પેલી રશિયન કહેવત યાદ આવે છે કે સત્યના એક શબ્દનું વજન આખી દુનિયાના વજન કરતાં વધારે છે. અને ત્યારે હું આજે ઈચ્છું કે આપણે કંઈક મળીને આત્મજ્ઞાન અને સાધના પથનો, સુભાષભાઈ પણ છે આપણી સાથે, એનો એક પાઠ્યક્રમ તૈયાર કરવાની જરૂર છે. જેમ આપણને પ્રેક્ષા ધ્યાન મળે, જેમ આપણને વિપશ્યના મળે, એમ આપણને અમરેન્દ્ર ધ્યાન મળવું જોઈએ. અને એને માટે એક પાઠ્યક્રમ આખી તમે જુઓ, એક જે એમને આપ્યું છે એ પગથિયા પ્રમાણે જ આપ્યું છે. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ એ છે. પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજના પત્રોમાં પણ વારંવાર શ્રીમદ રાજચંદ્રજીનો ઉલ્લેખ આવે છે. એ સમયે મને એક પ્રસંગ યાદ આવે છે કે શ્રીમદ રાજચંદ્રજીની જન્મ જયંતિને ઉજવાતી હતી. એ સંદર્ભમાં કોઈ ગાંધીવાદીએ કહ્યું, શ્રી વિનોબાજીને પૂછ્યું કે મહાત્મા ગાંધીજીના ઘડતરમાં શ્રીમદજીએ ભાગ ભજવ્યો હતો એ તો બરાબર છે, બાકી એમણે ભારતની શી સેવા કરી કે તેમની જયંતિ તમે ઉજવી રહ્યા છો? ત્યારે સંત વિનોબાએ કહેલું કે શ્રીમદ જેવા આત્મજ્ઞાની જગતના ભલા માટે કાંઈ જ કામ ન કરે, જગતના ભલા માટે કાંઈ જ કામ ન કરે, પરંતુ આ ધરતી પર તેમના માત્ર શ્વાસોચ્છ્વાસ ચાલતા રહે એ જ તેમનો પૃથ્વી પરનો સૌથી મોટો ઉપકાર છે. બસ એ જ વાત કે સાધનાનો જો આપણને યોગ્ય માર્ગ મળે તો કેટલું સારું. આત્મસાધકોને આત્મદર્શનની પ્રાપ્તિ માટે એમના ગ્રંથો, એ આત્મસાધકોને આત્મદર્શનની પ્રાપ્તિ માટે મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી આપેલો આપણને એક મહાન અક્ષર વારસો છે. શાસન અને સમાજ પર કરેલો ઉપકાર છે. હવે ભાઈએ કહ્યું તેમ એ શતાબ્દી આવે છે ત્યારે એ ઉપકારનું થોડું કોઈ ઋણ આપણે કોઈ નવા પ્રયોગો દ્વારા કરી શકીએ એ ભાવના સાથે આપ સૌના આભાર સાથે નમસ્કાર. કુમારપાળભાઈએ પોતાનો અહોભાવ તો વ્યક્ત કર્યો જ, પણ પોતાની વેદના પણ આપણી સમક્ષ ઠાલવી. અને એ જ જૈન પરંપરાના એક વાહક તરીકે હવે આપણી ફરજ શું બને છે એના તરફ પણ અંગુલી નિર્દેશ કર્યો. દુલાભાઈ કાગે એક અફસોસ એક કવિતામાં જે વ્યક્ત કર્યો છે, અલબત્ત અમરેન્દ્ર વિજય મહારાજે એ નથી કર્યો, પણ કદાચ આપણને એ એપ્રોપ્રિએટ થાય એવી એક કાવ્ય પંક્તિ છે કે અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રહે, અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રહે, ચડનારા કોઈ ન મળ્યા હોજી. એટલે નિસરણી બનીને તો આવા વ્યક્તિત્વ અસ્તિત્વ ઊભા રહે છે, નિસરણીનો ઉપયોગ ન કરે અને ચડે નહીં એનું કમભાગ્ય ગણાય. તો એના પ્રાયશ્ચિત રૂપે હવે આપણે શું કરી શકીએ? મને એમ થાય કે આ કાર્યક્રમ કે આ પૂર્વેનો કાર્યક્રમ કે આ પછીના કાર્યક્રમો, અને કાર્યક્રમ તો એક નિમિત્ત છે, પણ એ નિમિત્તે જે કાંઈ થશે એ આ પ્રાયશ્ચિતનો એક ભાગ થાય. અને એમ આપણે આપણો આ અક્ષર વારસો અને આપણા આવા અસ્તિત્વને સાચવીએ અને આગળ લઈ જઈએ. હવે